વડોદરા મહાનગરપાલિકા દ્વારા 76મા ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના હરણી ખાતે આવેલ સ્ટ્રક્ચરલ પાર્ક ખાતે 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે ફાયરના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ડેપ્યુટી મેયર સાથે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને શહેરના નગરસેવકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયર પિંકીબેન સોનીના હસ્તે આજ રોજ શહેરના હરણી સ્થિત સ્કલ્પચર પાર્ક ખાતે 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આજે 76મા ગણતંત્ર પ્રજાસત્તાક દિનની ઉજવણી દેશભરમાં ખૂબ જ ધૂમધામથી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના હરણી સ્થિત સ્કલ્પચર પાર્ક ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। આ પ્રસંગે મેયર પિંકીબેન સોનીએ જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ બાદ આ પ્રથમ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। ભારત આગામી સમયમાં વિશ્વના મોખરાનું સ્થાન પ્રાપ્ત કરશે તેવી મનોકામનાઓ સાથે તેમણે સૌને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, દંડક, વિરોધ પક્ષના નેતા, મ્યુનિસિપલ કાઉન્સિલરો તથા પાલિકાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આઝાદીના અમૃત મહોત્સવનો પ્રથમ એટલે કે જ્યારે આઝાદી મળ્યાના 75 વર્ષ પૂર્ણ થયા અને આપણા આઝાદ દેશનું સંવિધાન લાગુ પડ્યું તે દિવસ ખરા અર્થમાં રાષ્ટ્રીય પર્વ, અને રાષ્ટ્રીય પર્વ પણ એવો કે ખરા અર્થમાં સમગ્ર દેશ આનંદ, હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવે, ત્યારે હું આજના આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સૌને શુભકામનાઓ પાઠવું છું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ આ રીતે સૌ સાથે મળી અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરીએ છીએ, ત્યારે આગામી સમયમાં આપણો દેશ વિશ્વમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરશે અને આઝાદી મળ્યાના 100મા વર્ષે એટલે કે 2047માં જ્યારે વિશ્વની ફલક ઉપર ભારત મોખરાનું સ્થાન પ્રાપ્ત કરનાર છે, ત્યારે આઝાદીના અમૃત મહોત્સવના આ પ્રથમ વર્ષના પ્રથમ નવલ પ્રભાતે આપણે સૌ સાથે મળી અને આપણા દેશમાં, આપણા રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ સાથે મળી અને યોગદાન આપીએ એવું એક આપણે સૌ ભેગા થઈ અને એક પ્રણ પણ લઈએ। તો સાથે સાથે હું આપ સૌને આજના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। યુવાઓને કંઈ કહેવા માંગશો બેન? ચોક્કસ, આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ કહ્યું હતું કે આજનો ભારત દેશનો યુવાન જે સપના જોવે છે ને, એ સપના ઉપર સમગ્ર વિશ્વની નજર છે, કારણ કે ભારત દેશના યુવાએ જોયેલા સપના એ ભવિષ્યમાં વિશ્વ માટે વિકાસ અને ક્રાંતિના ખરા અર્થને ઘડવૈયા સાબિત થનાર છે। બેન, આજના દિવસે